આગામી 15 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। 25 જૂનથી સાર્વત્રિક વરસશે વરસાદ। 26 થી 30 જૂન રાજ્યના અનેક ભાગોમાં સર્જાશે પૂરની સ્થિતિ। જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસશે ભારે વરસાદ। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં હળવો વરસાદ પડવાની સંભાવના। હવામાન વિભાગના મતે 27મી જૂને એટલે કે રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા। 29મી જૂન સુધી દરિયો ન ખેડવા માછીમારોને આપવામાં આવી સૂચના। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં રહેશે વરસાદી વાતાવરણ। મેઘરાજાની તોફાની બેટિંગથી ડાયમંડ અને સ્માર્ટ સિટી સુરતમાં જળબંબાકાર। 10 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તાર જળમગ્ન। છેલ્લા 10 વર્ષમાં આ વખતે જૂનમાં સૌથી વધુ 17 ઇંચ વરસાદ ખાબક્યો। શહેરની સાથે જિલ્લામાં ધોધમાર વરસાદ। સુરતના સાયણ સુગર રોડ ઉપર શિવશક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામની કાપડની ફેક્ટરીમાં પાણી ભરાયા। કાપડના માલને ભારે નુકસાન। ફેક્ટરીની બાજુમાંથી પસાર થતી નહેર અને નદીનું પાણી ભરાતા હાલાકી। સુરતના પૂણા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા। ભેંસાણ રોડ પર આવેલી વીર સાવરકર હાઇટ્સ પાસે જળબંબાકાર। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોનો આરોપ। ભાગળ વિસ્તારમાં જનજીવન પ્રભાવિત। અનરાધાર વરસાદે સુરત શહેરને ગમરોડ્યું। અડાજણ ચોકસીની વાડી વિસ્તારમાં વરસાદના કારણે રાહદારીઓ પરેશાન, તો સુરત શહેર HL રોડ, બાપા સીતારામ સોસાયટીમાં જળભરાવ। સુરતના વરાછા મિની બજારના સુપર ડાયમંડ માર્કેટમાં ઘૂસ્યા પાણી। પ્રાઇમ સર્કલ પર નદીની માફક વહ્યા વરસાદી પાણી। રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા માલસામાન બરબાદ। ભારે વરસાદના કારણે સુરત શહેર થયું પાણી। વેડ રોડ પરની અખંડ આનંદ કોલેજના પરિસરમાં ભરાયા ઘૂંટણસમાં પાણી, તો રઘુકુળ માર્કેટની અનેક દુકાનોમાં પાણી ભરાતા કાપડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તાર થયો જળમગ્ન। જકાતનાકાથી કેનાલ રોડ અને ગૌરવ પથ રોડ પર જળભરાવ। વરસાદ રોકાયો હોવા છતાં પાણી ઓસર્યું ન હોવાથી જળબંબાકારની સ્થિતિ। અનરાધાર વરસાદના કારણે સુરતમાં જનજીવન થયું અસ્તવ્યસ્ત। પાલ વિસ્તારમાં ઓર્ચિડ એલાઇટની દિવાલ થઈ ધરાશાયી। દિવાલ પડવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાતા કરાયું દિલધડક રેસ્ક્યુ। પોલીસે પોતે પાણીમાં ઉતરી લોકોને બોટમાં બેસાડી કર્યું રેસ્ક્યુ। લોકોએ પોલીસની કામગીરીની કરી સરાહના। સુરતના રિંગ રોડ પર આવેલા રઘુકુળ ગરનાળામાં જળભરાવના કારણે ફસાયો ટેમ્પો। પોલીસે રેસ્ક્યુ કરી ડ્રાઈવરને કાઢ્યો બહાર, તો વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાતા ડૂબ્યા વાહનો। સુરતમાં વરસાદ વચ્ચે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ કામગીરી કરતા જોવા મળ્યા। વેડ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખુલતા નજરે પડ્યા। ફાયર વિભાગની ટીમ સાથે કોર્પોરેટરે પણ કામગીરી હાથ ધરી। સુરતમાં જળબંબાકારની સ્થિતિને લઈ વિપક્ષનો અનોખો વિરોધ। વરસાદના કારણે ભરાયેલા પાણીમાં ધરણા પર બેઠા નેતાઓ। પોલીસે વિરોધ કરતા 2 નેતા અને 2 કોર્પોરેટરની કરી અટકાયત। સુરતના કામરેજના કોળી ભરથાણથી મોરથાણા જતો માર્ગ બંધ થયો। જોખા ગામ પાસે ખાડી ઉભરાતા માર્ગ પર પાણી ફરી વળ્યા। સ્થાનિકો એક ગામથી બીજા ગામ જવા 4 કિલોમીટર ફરીને જવા બન્યા મજબૂર। સુરતના માંડવીનો ગોળધા ડેમ છલકાતા સર્જાયા નયનરમ્ય દ્રશ્યો। વરેહ ખાડીમાં પાણીની ભરપૂર આવક, તો ઉમરપાડામાં વરેહ નદી 2 કાંઠે થતા લો લેવલ કોઝવે પર ફરી વળ્યા પાણી। સુરતમાં વરસાદની સ્થિતિને લઈ પાલિકા કમિશનરનું સતત મોનિટરિંગ। અલગ અલગ વિસ્તારમાં JCB, સફાઈ કામદારો અને અધિકારીઓને લગાવ્યા કામે। વરસાદી પાણી ગટર મારફતે પસાર કરવા માટે પ્રશાસને હાથ ધરી કામગીરી। ધોધમાર વરસાદના કારણે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। પોસ્ટ ઓફિસ નજીક ભરાયા પાણી। 5 હાચડીથી પ્રજાપતિ આશ્રમ જતા માર્ગ પર પાણીનું સામ્રાજ્ય। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામના જોવા મળ્યા દ્રશ્યો।
નવસારી જિલ્લાના ચીખલી શહેરમાં પણ મેઘરાજાએ બોલાવી સટાસટી. આસપાસના ગામોમાં વરસ્યો વરસાદ. ચીખલી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર ખાબક્યો ધોધમાર વરસાદ. વાહન વ્યવહારને થઈ અસર. નવસારી શહેરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે નેશનલ હાઈવે નંબર 48 પર ભરાયા પાણી. મુંબઈ અમદાવાદને જોડતા હાઈવે પર સિસોદરા ગામ પાસે પાણીનો જવાબડો. મહાનગરપાલિકાના આળસુ શાસકોના કારણે વર્ષો જૂની સમસ્યાનો નથી આવતો ઉકેલ. ભરૂચ શહેરમાં ખાબકેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી. પાંચબત્તી, સેવાશ્રમ રોડ, ગાંધી બજાર 4 રસ્તા સહિતના વિસ્તારો બન્યા તરબોળ. રાહદારીઓને પડી હાલાકી. પાણી ભરવાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પાલિકાના શાસકો નિષ્ફળ. 3 દિવસના વિરામ બાદ નડિયાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ. વાણિયાવાડ સર્કલ, પારસ સર્કલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. આણંદના બોરસદમાં વરસ્યો મુશળધાર વરસાદ. જનતા બજારમાં ગટર ચોકઅપ થઈ જતા પાણી ભરાયા. શહેરના મુખ્ય માર્ગો થયા પાણી. ખેતરો થયા પાણીમાં ગરકાવ. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખંભાત થયું પાણી. જાહેર માર્ગો પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. સોજિત્રા, ઉમરેઠ, આંકલાવ અને બોરસદમાં વરસ્યો વરસાદ. મુશળધાર વરસાદ પેટલાદમાં. ખેતરો થયા પાણીથી તરબોળ. ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીમાં મગર ઘૂસી આવતા ખેડૂતોમાં ભયનો માહોલ. ધોધમાર વરસાદ વરસ્યો છોટાઉદેપુરમાં. માર્ગો પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સેવા સદન જવાના મુખ્ય માર્ગ પણ જળમગ્ન. નીચાણવાળા વિસ્તારમાં પણ જળબંબાકાર. ધોધમાર વરસાદ વરસતા છોટાઉદેપુરની નિઝામી સોસાયટીમાં જળબંબાકાર. ગોઠણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. સ્થાનિક પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને લોકોએ ઉઠાવ્યા સવાલ. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદને કારણે અનેક સ્થળે રસ્તા અને ડાયવર્ઝનને થયું નુકસાન. નાલેજ ગામને પીપલેજ સાથે જોડતા રોડનું ડાયવર્ઝન ધોવાતા 20 થી 25 ગામ બન્યા સંપર્ક વિહોણા. સેંકડો વિદ્યાર્થીઓ અને રાહદારીઓ અટવાયા. છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાના આરોપ. ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ. જવાબદારો સામે પગલાં લેવા માટે કરી માંગ. પંચમહાલના પાવાગઢ, ડુંગર અને તળેટી વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. રેવાપથના પગથિયામાં પાણીનો પ્રવાહ વહી નીકળ્યો. વહેતા વરસાદી પાણીના કારણે સર્જાયા નયનરમ્ય દ્રશ્યો. ધોધમાર વરસાદ વરસતા હાલોલમાં ઠેર ઠેર ભરાયા પાણી. માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા માર્ગો ઉપરથી વહેતી થઈ નદીઓ. બસ સ્ટેન્ડ, શાક માર્કેટ, કજરી રોડ, ગોધરા રોડ સહિત મુખ્ય બજાર વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી. છૂટાછવાયા વરસાદી ઝાપટા દાહોદ જિલ્લામાં. જાલોદ, લીમડી, લીમખેડા, ધાનપુરા, સિંગવડ સહિતના ગામોમાં વરસ્યો હળવો વરસાદ. અસહ્ય બફારામાંથી મળી રાહત. વાદળછાયા વાતાવરણની વચ્ચે વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ. ખંડેરાવ માર્કેટ, માંડવી, ન્યાય મંદિર વિસ્તાર, દાંડિયા બજાર, અકોટા, સયાજીગંજ, રાવપુરા, ફતેગંજ, સમાજ, છાણી સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ સાવલી અને ડેસરમાં. સામતપુરા, વાંકાનેર, ભાદરવા, ટુંડાવ, બૌથા, લામડાપુરા, ગોઠડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી. ધોધમાર વરસાદ વરસ્યો વાંકાનેર અને ટંકારામાં. વાંકાનેરમાં અનેક સ્થળે જળબંબાકાર. જકાતનાકા અને હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં છવાયું વરસાદી વાતાવરણ. કોસ્ટલ વિસ્તારમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. વઢેરા, કડિયાળી, નાગેશ્રી, બાબરકોટ અને હેમાળ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ. સારા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા. ધોધમાર વરસાદ અમરેલી જિલ્લામાં. ચલાલા, ગોપાલગ્રામ, દહેડા, વાવડી, હલારિયા, પાદરગઢ, ઢોલરવા, મોરજર સહિતના વિસ્તારોના માર્ગો પાણીમાં ગરકાવ. આંબરડી, કુબડા, ગોવિંદપુરા, ખીચા અને દેવડામાં પણ વરસ્યો વરસાદ. સાવરકુંડલા અમરેલી નેશનલ હાઈવે પર પડ્યો ભૂવો. મેઘમહેર થતા ખાંભાના માર્ગો પાણીમાં ગરકાવ. અનેક સ્થળે ભરાયા પાણી. બોરાળા, હનુમાનપુર, તાલડા, ડેડાણ સહિતના વિસ્તારમાં જળબંબાકાર.
વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશી. ધોધમાર વરસાદ વરસતા મહેસાણા શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. મોઢેરા ચોકડી, બીકે રોડ, રાધનપુર રોડ, તોરણવાડી ચોક, નાગલપુર કોલેજ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. 1 ઇંચ કરતા ઓછા વરસાદમાં પણ મહેસાણાના ગોપી ગરનાળામાં ભરાયા પાણી. એક તરફનો માર્ગ કરાયો બંધ. સામાન્ય વરસાદમાં પણ ગરનાળું જળમગ્ન થતા સ્થાનિકોને હાલાકી. તાપી જિલ્લામાં પંચાયત હસ્તકના 2 માર્ગ બંધ. પીઠાદરા, જામણિયા, બરડીપાડા, પીપલવાડા ગામને જોડતા માર્ગ ઉપર લો લેવલ પુર ઓવરટોપિંગ થવાને કારણે બંધ. દામોદલા ગામને જોડતા માર્ગ ઉપર આવેલો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદથી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક. નર્મદા નિગમે શરૂ કર્યું વીજળીનું ઉત્પાદન. વિયર ડેમ ઓવરફ્લો થતા નર્મદા નદી 2 કાંઠે વહી. પ્રવાસીઓને જોવા મળ્યો અદ્ભુત નજારો. ભારે વરસાદને પગલે જામનગરનો રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો. રંગમતી અને નાગમતી નદીમાં આવ્યું ડેમનું પાણી. રંગમતી ડેમ પણ 80% ભરાયો તો રંગમતી ડેમ ઓવરફ્લો થશે તો શહેરમાં ઘૂસી શકે છે પાણી. જામનગરની જનતાને સાવચેત કરાઈ. અરવલ્લીના ઉપરવાસમાં પડેલા વરસાદથી નદી અને ડેમમાં નવા નીર આવ્યા. મેશ્વો જળાશયમાં 870 ક્યુસેક જ્યારે હાથમતી જળાશયમાં 1000 ક્યુસેક પાણીની આવક. જળાશયમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ. વડોદરાના શિનોરમાં દિવસભરના વિરામ બાદ વરસાદ. શિનોરના ટિમ્બરવા, અવાખલ, સાદલી અને મીંઢોળ ગામમાં વરસાદ. ધીમી ધારે વરસાદથી ખેડૂતોને રાહત. શિનોર તાલુકામાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ. ભરૂચના ઉચેડિયા ગામમાં લોકો અને ખેડૂતોને મુશ્કેલી. ખાડી ઉપર બ્રિજના અભાવે જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર. વરસાદના કારણે ખાડી ઉપર પાણી ભરાવાથી થાય છે પરેશાની. અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા 10 જળાશય સંપૂર્ણ ભરાયા. 29 જળાશય 70 થી 100% ભરાયા. સરદાર સરોવર ડેમમાં હાલ 50%થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ. રાજ્યના 207 જળાશયમાં 45% પાણીનો જથ્થો. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 48.15% વધુ જળ સંગ્રહ.